હમણાં મેં ન્યૂઝ સાંભળ્યા કે સુરતમાં એનઆઈટીમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. આપણે આ બધું રોકવું પડશે અને રોકવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ કોનો છે ખબર છે? પેરેન્ટ્સનો. માતા પિતાનો રોલ બહુ અગત્યનો છે આજના જમાનામાં, આજની જનરેશન માટે. ઘણા બધા પેરેન્ટ્સ એવું કરતા હોય છે કે જો સામેવાળા જો 95% આવ્યા, તારા કેટલા આવ્યા, કેમ આટલા ઓછા આવ્યા? જો સારી કોલેજ નહીં મળે ને તો કરિયર બરબાદ છે, સારી કોલેજ નહીં મળે ને તો જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકે. આવી રીતે એમના મગજમાં ડર ઘુસાડે કરે છે. ભણ, મહેનત કર, અને એટલો બધો કોમ્પિટિશનનો માહોલ છે ને એના કારણે મગજમાં સ્ટ્રેસ વધતું જાય છે. અને આ સ્ટ્રેસ જે છે એ આજકાલના વિદ્યાર્થીઓને સહન કરવું ડિફિકલ્ટ થઈ ગયું છે. હું તમને કહી દઉં કે જો ખરાબ રિઝલ્ટ આવે કે ઓછા માર્ક્સ આવે તો એનાથી કોઈ દિવસ જિંદગી બરબાદ થતી નથી. તમે તમારા સ્ટુડન્ટને, તમારા ચાઇલ્ડને એવું સમજાવો કે કશો વાંધો નહીં બેટા, ઓછું રિઝલ્ટ આવ્યું, કશો વાંધો નહીં, હજુ આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં આવવાની છે, મહેનત ચાલુ રાખજે, બસ બીજું કંઈ નહીં. ઓછું રિઝલ્ટ આવશે, હું તારી સાથે ઊભો છું. ફેલ થઈશ તો પણ હું તારી સાથે ઊભો છું. કોઈ દિવસ તમારો સન ફેલ થાય તો બીજા સામે આપણે શરમાવવાની ક્યાં જરૂર છે યાર? થાય ફેલ, એમાં શું છે? ફેલ થાય એવું કંઈ ખોટી વસ્તુ નથી. તમારે લોકોએ તમારા ચાઇલ્ડને કે ડોટરને, તમારા સન સાથે તમારે ઊભા રહેવું પડશે ઈચ એન્ડ એવરી સ્ટેપ ઓફ લાઈફ. કેમ કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, દેખાદેખીનો જમાનો છે, એમાં આપણા જે આ યુથ જે કહેવાય, જે આપણા ટીનેજર્સ જે છે એ ખરેખર બહુ સ્ટ્રેસમાં જીવી રહ્યા છે કે હું કેવી રીતે મારા મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ કરું, હું કેવી રીતે સોસાયટીને ઇમ્પ્રેસ કરું, અને એમાં ને એમાં એમના મગજમાં સ્ટ્રેસ વધતો જાય છે. તો નમ્ર વિનંતી પેરેન્ટ્સને કે તમે તમારા સનને કે ડોટરને જોડે બેસાડો, એવરી ડે રિલેક્સ થઈને વાત કરો. ઘણા સ્ટુડન્ટ્સ તો એવી રીતે પણ અમને કોલ કરે છે કે સર મારથી આ ભૂલ થઈ ગઈ છે, હું મારા મમ્મી પપ્પાને નહીં કહી શકું, મારા મમ્મી પપ્પાને હું કહીશ ને તો એ મને બહુ જ મારશે કાં તો મને બહુ જ વઢશે. આવા ડરતા હોય છે એના મા બાપથી. આવો ડર જો તમારા સન કે તમારા ડોટરમાં તમારા માટે આવો છે તો ફ્યુચરમાં આ પોસિબલ છે કે એ આડું અવડું સ્ટેપ લે. તો તમે એવો ડર ના ક્રિએટ કરો તમારા છોકરાઓની અંદર, એક રિસ્પેક્ટ ક્રિએટ કરો. અને તમારા છોકરાઓ ક્યારે ડરવા ના જોઈએ તમને કશું કહેતી વખતે કે પપ્પા મારથી આ ભૂલ થઈ ગઈ, પપ્પા કે મમ્મી મારથી આ ભૂલ થઈ ગઈ. જો એ ડર જતો રહ્યો ને તો આવા સ્ટેપ જે છે એ બધા સ્ટેપ ઓછા થઈ જશે અને આ સુસાઇડ ઘણા બધા ઓછા થઈ જશે. તો પેરેન્ટ્સે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને તમારા સનને કે ડોટર સાથે બેસીને એક ફ્રેન્ડલી એક કનેક્શન ક્રિએટ કરીને બધી જ વાતો શેર કરે એવો એક માહોલ ક્રિએટ કરવો પડશે.